નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદ અદાણી શાંતિગ્રામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે મહિલાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સંપૂર્ણપણે મહિલાઓએ પોતે જ સંભાળ્યું હતું, જે મહિલા શક્તિ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ પોતાના હાથથી બનાવેલા કપડાં તથા હસ્તકલા વસ્તુઓના વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. આ ઉપરાંત અન્ય વિવિધ સ્ટોલો દ્વારા પણ મહિલાઓએ પોતાની પ્રતિભા અને વ્યાવસાયિક કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા નાટક, ગીતો અને ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ આનંદથી નિહાળ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓનો ઉત્સાહ અને સર્જનાત્મકતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આ ઉજવણી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, પોતાની પ્રતિભા રજૂ કરવા અને સમાજમાં સશક્ત સ્થાન મેળવવા માટે પ્રેરણા મળી હતી. સર, આપનું નામ અને પરિચય? મારું નામ અનિલ સિંહ છે. હું અહીંયા અડાની શાંતિગ્રામમાં રહું છું અને આજના આ પ્રસંગમાં અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે કે વુમન્સ ડે કાલે છે, પણ આજે પહેલાં જ શરૂઆત કરી દીધી છે. યસ, મારી જોડે સુમિતજી છે, સુમિત બત્રાજી. અમે ઓરેન્જ ટીમમાં છીએ. વુમન્સ ડેનું પ્લાનિંગ કર્યું છે. જનરલી આમ કોઈ પણ ઇવેન્ટ્સના પ્લાનિંગ જેન્ટ્સ કરતા હોય છે, આજે મહિલાઓએ પ્લાનિંગ કર્યું છે. તમારે ખાલી જોવાનું આવ્યું છે, શું કહેશો સર? મહિલાઓને આગળ રાખી આપણે બેક સપોર્ટમાં ક્યારેક એમની જરૂર પડતી હોય, જ્યાં ના પહોંચી શકે ત્યાં આપણે એમને સપોર્ટ કરીએ છીએ. અને માનું એમ છે કે જે છે નારી જે આજે પ્રગતિ કરી રહી છે, એમને પણ જ્યારે સપોર્ટની જરૂર પડે તો આપણે જોડે રહેવું જોઈએ. સુમિતજી, આપણે નારી શક્તિ જિંદાબાદ. આજકાલ નારીઓનું મહત્વ છે અને દેશના ખૂણામાં અને ગ્લોબલી આ લોકો આગળ આવી રહ્યા છે અને એમને પ્રગતિ માટે કામ કરીએ છીએ. અડાની શાંતિગ્રામના જે પ્રોગ્રામ કર્યો છે વુમન ઇન્ટરનેશનલના દિવસે, એ બહુ જ સારો છે. આમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આ વુમન્સ ડેને एकदम साचवी नहीं कर से. मेरा नाम रीना माथुर है. मैं वाटर लिली अडानी शांतिग्राम में रहती हूँ और हम लोगों ने सबने मिलके अडानी रियल्टी और अडानी शांतिग्राम रेजिडेंस ने मिलके ये प्रोग्राम ऑर्गेनाइज़ किया है और ये महिला दिवस पे ये प्रोग्राम रखा गया है और हम सब मिलकर इसको बहुत अच्छे से एक ये सेलिब्रेशन कर रहे हैं कि नारी शक्ति में बहुत दम है. आज यहाँ पर स्टॉल भी लगे हुए हैं. क्या कहेंगे वो स्टॉल किन्होंने लगाए हैं और क्या उसका उद्देश्य है? यहाँ पे ये सबसे पहले मैं बताना चाहूँगी कि यहाँ पे जितनी भी महिला हैं 99% महिलाओं ने अपना घर से बनाकर चीज़ें लेके आई हैं और वही अपना प्रमोशन कर रही है कि हम ये भी कर सकते हैं, घर भी संभाल सकते हैं. और ये जो स्टॉल है वो फूड स्टॉल भी है, क्लॉथिंग भी है, एसेसरीज भी है, सब है. तो हम सब अडानी शांतिग्राम के जितने भी क्लस्टर हैं यहाँ पे, वो सब मिलजुल के ये कार्यक्रम कर रहे हैं. મારું નામ રિદ્ધિ રાઠોડ છે. હું અહીંયા અદાણી શાંતિગ્રામમાં એલિઝિયમમાં રહું છું. આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. કઈ રીતની કાર્યક્રમ છે, શું રૂપરેખા છે, કઈ રીતે જુઓ છો તમે? આજે મહિલા દિવસ માટે અમે લોકોએ આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે, જે બધી લેડીઝે જ અરેન્જ કર્યો છે. મતલબ એમાં પણ અમે લોકોએ મહિલાઓને જ આગળ રાખી છે અને અદાણી સાથે અમે લોકોએ મળીને આ પ્રોગ્રામ કર્યો છે. ઘણા બધા સ્ટોલ કર્યા છે. જે લેડીઝ પોતે ઘરે નાનો બિઝનેસ કરતી હોય છે, એમને પણ અહીંયા પ્રમોટ કર્યા છે. અમે લોકોએ એમને અપ્રોચ કર્યો કે જેથી કરીને એ લોકો સ્ટોલ લગાવે, પોતાની ઘરની પ્રોડક્ટ જે બનાવે છે એ લોકો અહીંયા કરે છે, જે અહીંયા ફૂડ આપે છે, જે પોતે બનાવીને લાવે છે. તો હાઇજીન પણ એટલું જ મેન્ટેન કરવામાં આવ્યું છે કે બધા લોકો જે આવે એ લોકોને કોઈ તકલીફ ન પડે ખાઈને કે કંઈ બીજું ન થાય. બસ મહિલાઓ માટે જ બધું કરેલું છે. મારું નામ ઇરાલી શાહ છે. હું અદાની શાંતિગ્રામ વોટર લીલી સોસાયટીમાં રહું છું અને આ ઇવેન્ટમાં હોસ્ટ કરી રહી છું. હોસ્ટ કરી રહ્યા છો. એક નારી શક્તિ સશક્તિકરણ માટે સરકાર પણ શું કહેવાય દમ લગાવી રહી છે. દરેક નારીઓ પાછળ શું કહેવાય એક સારો પ્રયત્ન કરી રહી છે. 100%. શું કહેશો? આ બહુ સારું લાગે છે જોઈને કે જ્યારે આપણા પોતાના પ્રાઇમ મિનિસ્ટર વુમેન એમ્પાવરમેન્ટ માટે ઘણું બધું કરી રહ્યા છે. ઇવન આપણા દ્રૌપદીજી છે, ઓકે, જે એટલી મોટી પોઝિશન પર છે અને એ નારી શક્તિને હજી આગળ વધારવા માટે બહુ પ્રયત્ન કરે છે. ઘણી બધી જાતની ફેસિલિટીઝ આપે છે, રાઇટ ફ્રોમ ફંડિંગ ટુ એડવર્ટાઇઝિંગ ટુ માર્કેટિંગ. ઘણું બધું સ્ટાર્ટઅપ્સ જે લેડીઝ કરે ને એના માટે પણ એ લોકો ઘણું પ્રોત્સાહન આપે છે. એ જોઈને સાચે બહુ જ સારું લાગે છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.